ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં ગરમી પકડાઈ ગઈ છે નહીં? ગરમી ચાલુ થઈ ગઈ. હા, હવે તો હું વિચારું તો બ્લેન્કેટ બધું ધોઈ નાખીએ કેમ કે હવે જરૂર નહીં પડે. સાચી વાત છે. બધું મૂકી દઈએ આપણે. જરૂર નહીં પડે લાગે વાસણની રવિ કરી નાખીએ. હા, એ કામ કરી નાખશું એટલે પતી છે. અત્યારે આડું આવે નહીં, અત્યારે જો ઓઢતા નથી એમને પડ્યું છે. હા, એના કરતાં સારું બધું મુકાઈ જાય આપણે કરી જ નાખશું. અત્યારે નાસ્તામાં મને ઓટ્સ ખાવાનું મન થયું છે એટલે હું ઓટ્સ બનાવું છું. ફ્લાવરનું શાક, ફ્લાવર બટેકા છે ને મીઠું નાખીને ગરમ કરવું પડશે. જીવાત હોય નીકળી જાય એમાંથી સેજ ગરમ કરી નાખવાનું, પછી વઘારવાનું શાક મીઠું નાખવાનું. અને મૂળો સુધારીશ. સલાડમાં મૂળો છે, આજે સંભાળો નથી કરવાનો. છોકરાઓ ખાઈ નહીં, મૂળો અમે બે ખાશું. અમને ન ભાવે, તમે ખાઓ. સુધારશું. ફ્લાવર બટેટાનું શાક, પાપડ, છાશ, રોટલી. આજે સંભાળો નથી પણ મૂળો. ઓકે, કરો એટલે રેડી. બોપલ જઈને આવ્યા, હમણાં બધી વસ્તુ લેવા જવાની હતી. બધી વસ્તુ લઈ આવ્યા. દ્રાક્ષ લઈ આવ્યા, દૂધ લઈ આવ્યા, પાણીપુરી બનાવી છે તે પૂરી લઈ આવ્યા, પાણીપુરીનો મસાલો તો બધું લઈ આવ્યા. બપોરનો 1 વાગ્યો. હવે જો રોટલી કરું છું. રોટલી કરીને જમવા બેસવાનું છે. ચાલો બધા જમવા. સુઈ ગઈ હતી. 2 કલાક આરામ કર્યો એટલે સુઈ નથી ગઈ. 2 કલાક આરામ કર્યો, પછી વાસણ મૂક્યા એટલે ગોઠવી નાખ્યા વાસણ, પછી કપડાં સંકેલા અને હવે નીચે હમણાં વોકિંગ કરવા જઈશ. જો આ કપડાં સંકેલી નાખ્યા. જો થપ્પી કરી દીધી કપડાની. 3 hours later. જમવામાં અમે પાણીપુરી બનાવી છે, સેવ પૂરી. આ તમે જોઈ શકો છો. આ મસાલો તૈયાર છે. પાણી મસ્ત મસ્ત ડુંગળી મસાલાવાળી ચટણી, તીખી ચટણી છે, દહીં છે દહીં પૂરી માટે. અને આ અમે તે રેડી કરી છે સેવ પૂરી ને દહીં પૂરી મિક્સમાં છે. મસ્ત મસ્ત તૈયારી થઈ ગઈ છે. ચલો જમવા. The next day. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે સવારના 8 અને બહુ જ મસ્ત ઠંડક છે. અત્યારે બહુ જ મજા આવે છે. આઈ વિશ આવું જ વેધર રહેશે, પણ ના, અહીંયા અમદાવાદમાં હમણાં થોડાક જ અઠવાડિયામાં ગરમી ચાલુ થઈ જશે પાછી, એટલે બહુ જ કંટાળો આવશે. કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. મમ્મી ચા મૂકી દીધી છે. આ પપ્પાની, નિર્મિતની, આ મમ્મીની. તો ગાઈસ 10 વાગી ગયા છે અને અમે રેડી થઈ ગયા છીએ ઓફિસે જવા માટે. અને ટિફિન રેડી થઈ ગયું છે. ટિફિનમાં છે આજે વટાણા બટેકાનું શાક મસ્ત. પછી મમ્મી સંભારો બનાવ્યો છે. સંભારો હું જ લઈ જાઉં છું. નિર્મિત તો પાપડ લઈ જાય છે, એટલે અમારે ત્રણેય માટે સ્પેશિયલ સંભારો બનાવે મમ્મી. શાંતિબેન આવી ગયા છે વાસણ કરવા. રોજ કા રોજનું છે આપણે તો. હે ને અદિતિ? હાય કદે હાય. Two hours later.
500 લઈને ઉપર ગયા હતા આ બધું જો ફ્રૂટ લઈ આવ્યા તરબૂચ જામફળ સફરજન દૂધ આ બધું લઈ આવ્યા હવે જમશું રોટલી કરશું પછી જમશું આ બધી વસ્તુ લઈ આવ્યા ગયા હતા હજી કપડાં સુકવવા છે મારે કપડાં સુકવીશ પછી રોટલી કરીશ પછી જમશું આમાં અમે ગલકા બટેકાનું શાક ભાખરી આ નિર્મિત માટે ખીચડી છાશ બનાવ્યું છે ગાઈઝ અમે જમવા બેસી છીએ અને હું આ વિડીયો અહીંયા એન્ડ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મારો વિડીયો અને આપણે મળ્યા કાલે બાય એક્સપ્લોરર્સ